સામાન્ય રીતે ગોળધાણા એટલે બે પરિવારના નજીકના સભ્યોનો મેળાવો, પણ વાત જ્યારે ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવેની હોય ત્યારે કોઈ પણ વસ્તુ સામાન્ય કઈ રીતે હોઈ શકે? સોશિયલ મીડિયા પર છેલ્લા 2 દિવસથી જેની તસવીરો અને વિડીયો ધૂમ મચાવી છે એ કિંજલ દવેના ગોળધાણા કોઈ ઠાઠમાંથી કમ ન હતા. દેખાવ કે દમ? સવાલ એ થાય છે કે જે પ્રસંગ માત્ર સગાવાલાઓની હાજરીમાં પતી જતો હોય તેને આટલો ભવ્ય બનાવીને સાબિત શું કરવા માંગે છે કિંજલ દવે? સેલિબ્રિટીઓનો જમાવડો, જાગ જમાડ અને લાખોનો ધુમાડો, શું આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી બ્રહ્મ સમાજે આંતરજ્ઞાતીય લગ્નને લઈને તેમના કરેલા બહિષ્કારનો જડબાતોડ જવાબ? યાદ રહે, આ એ જ કિંજલ દવે છે જેણે બ્રહ્મ સમાજની બહાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે જ્ઞાતિના જ કેટલાક કહેવાતા આગેવાનોએ બળવો પોકાર્યો હતો, ટીકાઓ કરી, વિરોધોના સૂર ઉઠ્યા અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થયું. પણ આ ભવ્ય ફંક્શન એ ટીકાકારોના મોઢા પર એક જોરદાર તમાચો છે. કિંજલ દવેએ દુનિયાને બતાવી દીધું કે હું જે કરીશ એ છાતી ઠોકીને કરીશ અને વટથી કરીશ. જે લોકો તેને જ્ઞાતિના નામે ઘેરવાનો પ્રયાસ કરતા હતા તેમણે આ ભવ્યતા જોઈને પરસેવો છૂટી ગયો હશે. આ માત્ર ગોળધાણા નથી, પણ એક સ્ત્રીની પોતાની મરજીથી જીવવાની આઝાદીનો હુંકાર છે. હવે નક્કી તમારે કરવાનું છે કે આને દંભ ગણવો કે પછી વિરોધીઓને આપેલો સણસણતો જવાબ. હવે જોવાનું એ છે કે બ્રહ્મ સમાજના કેટલાક આગેવાનો આ મુદ્દા પર વળતો પ્રહાર કરશે કે પછી હાર સ્વીકારીને મોઢું છુપાવશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.